હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ રસોઈની રંગતમાં। વરસાદની મોસમ હોય કે પછી સાંજનો સમય હોય, ગરમા ગરમ ભજીયા મળી જાય તો પછી પૂછવું શું। તો આજે આપણે બનાવીશું એકદમ સુપર ટેસ્ટી અને ક્રિસ્પી એવા મકાઈના ભજીયા, કે પછી તમે એને કોર્ન પકોડા પણ કહી શકો છો। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। એ પહેલાં જો તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। મકાઈના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 3 અમેરિકન મકાઈ લઈ લીધી છે। તો સૌથી પહેલાં ચપ્પુની મદદથી આ રીતે મકાઈના બધા દાણા કાઢી લઈશું। તો બધી જ મકાઈના આ રીતે દાણા કાઢી લેવાના છે। પછીથી એક ચોપર લઈ લઈશું અને ચોપરમાં મકાઈના દાણાને અધકચરા ક્રશ કરી લેવાના છે। એની ફાઇન પેસ્ટ નથી બનાવવાની। દાણા આપણે થોડા અધકચરા જ રાખીશું, જેથી ભજીયામાં એનો સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે। બધી જ મકાઈના દાણા મેં ક્રશ કરી લીધા છે। તો હવે મસાલા કરી દઈએ। સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। 1 નાની ચમચી ગરમ મસાલો લઈ લીધો છે। 2 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે। 1 લીંબુનો રસ લઈ લેવાનો છે અને થોડા કોથમીર ઉમેરીશું। અડધો કપ મેં અહીંયા ચોખાનો લોટ લઈ લીધો છે, તે ઉમેરીશું અને અડધો કપ ચણાનો લોટ ઉમેરીશું। તો બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી દેવાની છે। મેં અહીંયા તાજી મકાઈનો જ ઉપયોગ કર્યો છે। તો મકાઈનું પોતાનું જ પાણી હોય છે, જેથી ખીરું એકદમ સરસ તૈયાર થઈ જશે પાણીનો ઉપયોગ કર્યા વગર જ। તો મેં અહીંયા પાણીનો ઉપયોગ નથી કર્યો। તમને જરૂર લાગે તો તમે 1-2 ચમચી પાણી એડ કરી શકો છો। પણ ધ્યાન રાખવાનું કે ખીરું બહુ ઢીલું પણ ના થઈ જાય, કારણ કે આપણે અહીંયા મકાઈના દાણા અધકચરા ક્રશ કર્યા છે। જો ખીરું ઢીલું હશે તો પછી તેલમાં બધું છૂટું થઈ જશે। તો બસ આ રીતે ભજીયા બનાવી શકાય એ રીતનું ખીરું તૈયાર કરી લેવાનું છે। તો બસ ખીરું તૈયાર છે, તો હવે તળી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે, તો ભજીયા હવે તળી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। તો બસ આ રીતે એક પછી એક ભજીયા મૂકતા જઈશું, જેટલા સમય એટલા, અને મીડિયમ ફ્લેમ પર જ ભજીયાને તળી લઈશું। ભજીયામાં આપણે ખાવાના સોડાનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી બનશે। તો ભજીયા આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધીને તળી લેવાના છે। તો બસ એકદમ સરસ ક્રિસ્પી એવા ભજીયા તૈયાર છે। ભજીયાને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ। મેં અત્યારે ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે। તમે એને કોથમીરની ગ્રીન ચટણી અને ગરમા ગરમ ચા સાથે સર્વ કરી શકો છો। તો તૈયાર છે એકદમ ગરમા ગરમ સુપર ટેસ્ટી અને ક્રિસ્પી એવા મકાઈના ભજીયા। રેસીપી ગમી હોય તો ચેનલને પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।